હું ડૉક્ટર હિતેશ રાવલ, રેડિયોલોજિસ્ટ એન્ડ સોનોલોજિસ્ટ એટ સાઈ મંગલમ ઇમેજિંગ સેન્ટર. અમારે ત્યાં રૂટીનલી બધા પેશન્ટો સોનોગ્રાફી કરવા આવતા હોઈએ છે. ત્યારે અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે આ પેશન્ટને એના સિવાય કઈ તકલીફો છે કે નહીં. તેમાં મોસ્ટલી અત્યારના જમાનામાં, અત્યારના સિનારીઓમાં અમે લોકો જોયું છે કે ફેટી લીવરના ઇન્સિડન્ટ્સ આર વેરી ઇન્ક્રીઝિંગ, અને ડે બાય ડે આ રૂટીન સોનોગ્રાફી દરમિયાન અમને ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ તરીકે ફેટી લીવરના ચેન્જીસ સોનોગ્રાફીમાં જોવા મળે છે. હવે આ ફેટી લીવરના ચેન્જીસ જે પહેલાં અમે જોતા હતા, તો હું આઈ એમ પ્રેક્ટિસિંગ સિન્સ 20 years, પણ 20 વર્ષમાં જે જોતા હતા અને છેલ્લા 5 વર્ષમાં જોઈએ છે, એમાં અમને એવું જાણવા મળ્યું કે છેલ્લા 5-7 વર્ષની અંદર આ ફેટી લીવરનો ઇન્સિડન્ટ વધી રહ્યો છે. એ ફિમેલમાં, મેલમાં અને નાના બાળકોમાં બી ફેટી લીવરનો ઇન્સિડન્સ વધી રહ્યો છે. અમને એવું લાગે છે કે પેશન્ટની ઓબેસિટી, જંક ફૂડ ખાવાનું, પેશન્ટની ડાયટરી હેબિટ, એ નોન એક્સરસાઇઝ અને આ બધાના કારણે જ કદાચ ફેટી લીવરનો ઇન્સિડન્સ આટલો બધો વધી રહ્યો છે. અને શરૂઆતનો સ્ટેજ હોય ત્યારે કશી ખબર પડતી નથી, કારણ કે નોન આલ્કોહોલિક ફેટી લીવરમાં પેશન્ટનું આલ્કોહોલ જેવું વ્યસન પણ હોતું નથી. પણ આની અંદર ખાલી અને ખાલી ડાયટરી હેબિટ અને જે ઓબેસિટી હોય એના કારણે પણ આનો ઇન્સિડન્સ વધતો હોય છે. તો આપણે આ ઇન્સિડન્સ જોવો હોય કે ફેટી લીવર આપણે ડાયગ્નોસિસ કરવું હોય, તો પેશન્ટ એક વખત આપણી જોડે સોનોગ્રાફી કરાવે, જે નોન ઇન્વાઝિવ મેથડ છે, બહુ સિમ્પલ છે. અને જો એક વખત ફેટી લીવર ડાયગ્નોસિસ થાય અને અર્લી સ્ટેજમાં હોય તો એની ટ્રીટમેન્ટ શક્ય છે, કારણ કે લીવર એ રિજનરેટિવ ઓર્ગન છે. તો પછી આપણે શું કરવા ફેટી લીવરને નોર્મલ ના કરીએ અને આપણા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ કે આપણા ડૉક્ટરને કન્સલ્ટ ના કરીએ. નોર્મલ પેશન્ટોએ દર 2 વર્ષે એક વખત તો નોર્મલ બોડી ચેકઅપ માટે બી સોનોગ્રાફી કરાવવી જોઈએ, જેથી આપણને ખબર પડે કે ફેટી લીવર છે કે નહીં. આપણે જણાવ્યું અત્યાર સુધીમાં કે ફેટી લીવરની ટ્રીટમેન્ટ શક્ય છે. જો ફેટી લીવર હોય એ અર્લી સ્ટેજમાં આપણે ટ્રીટમેન્ટ ના કરાવીએ તો એ ભવિષ્યમાં એનો સિરોસિસ થઈ શકે, કાં તો નેસ થઈ શકે. તો એ કોમ્પ્લિકેશન જે છે સિરોસિસ જેવા, એ નોન રિવર્સિબલ છે અને ભવિષ્યમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ પણ આવી શકે. પણ જ્યાં સુધી રિવર્સિબલ છે અને તમે ટ્રીટમેન્ટ કરો છો, તો આનું ટ્રીટમેન્ટ પૂરેપૂરી રીતે શક્ય છે.